નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે છે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર. આજે આપણે એમની પાસે જાણીશું કે મહેસાણા નગરપાલિકાનું આ સૌપ્રથમ ઇલેક્શન હતું તેના વિશે વાત કરીશું અને મહેસાણા જિલ્લામાં જે સ્વરાજ્યની ચૂંટણી હતી એના વિશે પણ વાત કરીશું. ગિરીશભાઈ, આપ શું કહેશો આના વિશે? આજે હું આપના માધ્યમથી મહેસાણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અમારા શીર્ષ નેતૃત્વ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી અને જિલ્લાની જનતાએ જે અમને પ્રેમ આપ્યો છે, આજે મહેસાણા મહાનગરમાં પ્રથમ ચૂંટણીમાં 52માંથી 47 સીટો આપી છે. જિલ્લા પંચાયતમાં 42માંથી 38 સીટો આપી છે. એ જ રીતે તાલુકા પંચાયતોમાં 212 સીટોમાંથી અમને 169 સીટો આપી છે. એ જ રીતે 161 નગરપાલિકાઓનું ઇલેક્શન હતા, એમાંથી અમને 142 સીટો આપી છે. આ કુલ મિલાવીને 467માંથી અમને 396 બેઠકો પર વિજય અપાવ્યો છે. એટલે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રજાએ વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે. અમે વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની કોશિશ કરીશું, પૂરેપૂરો સંપૂર્ણ ઈમાનદારીથી પ્રયત્ન કરીશું અને વિકાસના નવા આયામો અમે સર કરીશું. એ જ રીતે જે છેલ્લા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ થયો એનો પણ લોકોએ સ્વીકાર કર્યો અને આ મતદાન કર્યું છે, એમાં દેખાય છે. કુલ મિલાવીને તમે જુઓ તો ક્યાંય કોંગ્રેસ 10%માંથી આપણી મહાનગરપાલિકાની 52 સીટોમાં તો 5 સીટ આવી ગઈ. 10% લેવા માટે 5.2 જોઈએ. જિલ્લા પંચાયતમાં 42 તો 4 અટકી ગઈ. એ જ રીતે તાલુકા પંચાયત 212 તો એ અટકી ગઈ, 14 જ અટકી ગઈ છે, 34 અટકી ગઈ છે, અમે 40 જોઈએ. એ જ રીતે નગરપાલિકાઓમાં 142માં 14 અટકી ગઈ છે. તો તમે 10% પણ વિશ્વાસ સંપાદન કરી શકી નથી કોંગ્રેસ. આ કોંગ્રેસ ક્યાં જઈને અટકશે? એટલે કોંગ્રેસ ફક્ત ચૂંટણી વખતે જેમ વરસાદ વખતે દેડકાઓ આવે તેમ આવે છે અને પછી જતી રહે છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ પ્રજા વચ્ચે કાયમ રહે છે. 24/7 રહી અને પ્રજા વચ્ચે રહી સેવા કરે છે. એના માટે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ભારે મતદાનથી વિજય અપાવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. This video is sponsored by Q Green. Made in India, made for the world.